નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનો। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હેરિટેજ માર્ચ કરવામાં આવી। આ હેરિટેજ માર્ચ રાત્રા 7:30 કલાકે માંડવી દરવાજા ખાતેથી શરૂ થઈ ન્યાય મંદિર અને ભગવતસિંહના પુતળા સુધી કરવામાં આવી। આ હેરિટેજ માર્ચ કરવાનો હેતુ એ છે કે છેલ્લા 30 વર્ષથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીને નિંદ્રામાંથી જગાડવાનો અને વડોદરા શહેરના ઐતિહાસિક વિરાસતો સાચવવામાં નિષ્ફળ ગયા છે તે માટે જાગૃતિ આપવાનો। સરદાર વલ્લભભાઈ પટેલ જે કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને જે ભારતના ગૃહમંત્રી હતા, તેમને જ્યારે રજવાડાને ભારતમાં એકત્રિત કર્યા ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા જે વડોદરા સરદાર સાહેબને ભારતના ભાગરૂપે સોંપવામાં આવ્યું હતું, તેની જાળવણી આ ભાજપ સરકાર કરી નથી રહી, જેથી આ માર્ચ કરી જૂનું જે વડોદરા હતું તેને લોકો સમક્ષ પાછું લાવવાની એક જવાબદારી સાથે કોંગ્રેસ એક હેરિટેજ માર્ચ કરી રહી છે। સરદાર સાહેબે મહારાજાએ વડોદરા આપ્યું હતું તેવા માંડવી, ન્યાય મંદિર તેમજ લહેરીપુરા ગેટ જેવી અનેક વડોદરાની ધરોહર બચાવવા અને વડોદરાનો જો અવૈજ્ઞાનિક હતો પાછો લાવવાના સંકલ્પ સાથે આ હેરિટેજ માર્ચ કરવામાં આવી છે। આ હેરિટેજ માર્ચ દ્વારા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋત્વિક જોશી તેમજ વિપક્ષની નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ સમગ્ર વડોદરા શહેર કોંગ્રેસના આગેવાનોનો એક સંકલ્પ લે છે કે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો તેમજ ઐતિહાસિક વિરાસતોની ધરોહરનું રક્ષણ તેમજ સર સયાજીરાવ ગાયકવાડના જે કોઈ વારસાગત મળેલ ધરોહરનું જતન કરવું તેમજ વડોદરાને એક સર્વોચ્ચ કક્ષાનું મહાનગર બનાવવા માટે કટિબદ્ધતાથી કામ કરી લોકોને વૈશ્વિક સ્ટારની સુવિધા મળે તે માટે સંકલ્પ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ ગણેશભાઈ બારોટ। ગાયકવાડ એટલે જ હેરિટેજ એને જેટલી પણ ઇમારતો બનાવી છે, ચાહે ન્યાય મંદિર હોય, ચાહે લાલ કોર્ટ હોય, ચાહે માંડવી હોય, ચાહે ચાર દરવાજા હોય, નવનાથ મંદિર હોય, કોલેજ હોય, કોઈ એવી એક જગ્યા બાકી નથી જે એમની બિલ્ડિંગો આજે પણ ચાલે છે। એમને બનાવેલી બિલ્ડિંગો આજે ચાલે છે અને માધવનગર 11 વર્ષમાં પડી જાય છે। આ ફરક છે। એ હેરિટેજ બિલ્ડિંગોને સાચવવાની આપણી બધાની ફરજ છે। સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લઈને તમે યાત્રા કાઢો છો, પણ સરદાર પટેલ શું હતા, એમના સિદ્ધાંતો શું હતા, એને પાલન નહીં કરવાનું। કોર્ટમાં કેસ ચાલતું હોય, પોતાના પત્ની ઓફ થઈ ગયા હોય તો પણ પેલા માણસને ન્યાય મળે એટલે કોર્ટમાં રહ્યા। સાદાઈથી જીવન એક ધોતીને જબ્બો પહેરીને કાઢ્યું એ લોકોએ। એમના ગયા પછી એમની મિલકતમાં કશું નથી, બધું આ દેશને સોંપી ગયા। એમના સિસ્ટર, એમના બહેન હતા, એ પણ સંસદ સભ્ય હતા, પણ કોઈ દિવસ પણ આવા નાટકો નથી કર્યા એ લોકોએ। એમને જે કીધેલું કે આ દેશની એકતા અને અખંડતા ક્યારે રહેશે, જ્યારે દેશના ભાગલા પડ્યા ત્યારે કોમી રમખાણો ફાટેલા, એ કોમી રમખાણને સાચવવા માટે, બધાને એક કરવા માટે 600 રજવાડા ભેગા કર્યા અને બધાને સાચવ્યા અને એમને કીધેલું કે દેશ તभी ચલેગા जब देश में एकता और अखंडता होगी। एकता ने अखंडता तो રાખતા નથી, એ તો બધી વાર્તાઓ તો જુદી જુદી કરતા હોય અને પાછું સરદાર પટેલનું નામ લો છો। સરદાર પટેલ ત્યાગ અને તપસ્યાનું નામ છે। તમે આમાં ત્યાગ તપસ્યા નથી, ગાયને રોટલી ખવડાવતો પણ ફોટા પાડો, એ સરદાર પટેલ નહોતા। એટલે સરદાર પટેલને જો સાચા અર્થમાં સમજવું હોય તો એના જીવન ચરિત્રને વાંચો। આ દેશને શું અર્પણ કરીને ગયા છે, શું આપીને ગયા છે। લૂંટવા નહોતા આવ્યા, આ દેશને કંઈ આપીને ગયા છે, એ આપો પહેલાં, પછી સરદાર પટેલનું નામ લો। તમારે મોઢાથી સરદાર પટેલનું નામ શોભતું નથી, એવું મારું સ્પષ્ટ માનવું છે। સાહેબ, અત્યારે સરદાર પટેલની ગઈકાલે યાત્રા છે અને રેલી કાઢવામાં આવે છે, શું કહેશો એના વિશે? દરેક યાત્રાઓ એમની વોટ માટે હોય છે, આ દેશ માટે નથી હોતી। યાત્રા જો દેશ માટે હોય તો બધા સ્વીકારે, દેશ માટે યાત્રા થોડી છે। દેશ માત્ર યાત્રા હોય તો જે રીતે મોંઘવારી વધી રહી છે, જે લોકો બેકાર થઈ રહ્યા છે,
જે લોકો આત્મહત્યા કરી રહ્યા છે, ખેડૂતો બચારા લાઇનમાં લાગેલા છે, આ તમામ જે પ્રશ્નો આ દેશમાં ઊભા થયેલા છે એ પ્રશ્નોનું સમાધાન કરો, હલ કરો. જે પેપર તમારા લીકેજ થઈ જાય, ડુપ્લિકેટ પોલીસ થઈ જાય, ડુપ્લિકેટ તમારા સરકારી ઓફિસો ખોલી જાય, એને તમે સાચવતા નથી, ખાલી નાટક કરો છો. અરે દેશને સાચવવો હોય તો એકતા અને અખંડતા, કોઈ જાતપાત નહીં. આ દેશની અંદર બધાનો હક છે અને બધા દેશવાસીઓ છે એવું સમજીને તમે દેશ ચલાવો તો માનીશું કે સરદાર પટેલની જે વિચારધારા છે એ સાચી દિશામાં તમે કરી રહ્યા છો. બાકી તમે આ બધું ઇલેક્શન માટે કરી રહ્યા છો એવું દેખાઈ આવે છે.